Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મળો તો ખરામાં શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના મળો તો ખરામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મળો તો ખરામાં આપણે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે વાતચીત કરીએ છીએ. સાહિત્યિક, સંગીત અને જે કલાઓ છે એમાં જેમણે વિશેષ પ્રદાન કર્યું છે, આપણા સમાજ માટે કંઈક નોખું અનોખું પ્રદાન કર્યું છે, એવા વિશિષ્ટ વ્યક્તિઓ સાથે આપણે રૂબરૂ કરાવતા હોઈએ છીએ. આજે સાહિત્યમાં મુખ્યત્વે ગદ્યમાં જેમનું કામ શિર મોર છે એવું કહી શકાય એવા આદરણીય શ્રી રાઘવજી માધડ સાહેબ આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરવી છે, એમની જીવનની ઝરમરની સાથે સાથે સાહિત્યિક અને અંગત બાબતો પણ આપણે જાણવી છે. તો આપણે માધડ સાહેબને મળીએ. નમસ્કાર માધડજી સર. નમસ્કાર. પ્રથમ પ્રશ્ન એ થાય સર, જમવાનું શું ભાવે છે? જમવાનું શું ભાવે છે એ કરતા આ લોકો જે બનાવે ને એ ભાવે છે. ક્યાં વાત હે, ક્યાં વાત. એટલે પ્રકૃતિ સાથે એકદમ આપ તાલમેલ મિલાવીને. હા, એટલા માટે કે હું જ્યાં શિક્ષણ વિભાગમાં મારી ફરજ હતી, ટુરિંગ જોબ ખૂબ હતી. હા હા, બરાબર. એટલે પછી ભાવવા ન ભાવવાનો અભાવ ઓછો થઈ ગયો એમ. બરાબર બરાબર. એ જ્યાં જઈએ ને જે મળે તે જમીએ ને. ખાસ તો આમ એવી કાળજી રાખું કે જે વિસ્તારમાં જઈએ તો એ વિસ્તારની પ્રસિદ્ધ વાનગી શું છે એમ, એનો ટેસ્ટ કરીએ ને. હા, એનો ટેસ્ટ કરીએ. બરાબર. એ સંસ્કૃતિ સાથે આપણે એમાં ટ્રાઇબલ વિસ્તારમાં તો એની જે ઘરેલું આઈટમો બનતી હોય ને એ ખાસ ખાવા માટે એનો હું આગ્રહ રાખું ને મળે જમવા માટે. છેક અમરેલી પંથકમાંથી આપણા પાટનગરમાં રાઘવજી માધડજી આવીને અહીં વસે છે. તો સાહેબ, આ સફર અંગે થોડીક વાત કરવી છે કે આપનું બાળપણ અને અહીં સુધી કઈ રીતે પહોંચ્યા? શૈલેષભાઈ, તમે આમ તો બહુ પાયાની વાત અને દુઃખથી નસ દબાવ્યું હોય એવું લાગે. હાજી હાજી. કે અમરેલીની બાજુમાં દેવળિયા મારું ગામ. સ્વાભાવિક રીતે ગરીબીમાંથી ઉછેર, એની વચ્ચે ભણવાનું થયું. 10મું ધોરણ ભણ્યો ત્યારે પીટીસી હતું, પીટીસી કરી લીધું, શિક્ષક તરીકે નોકરીએ લાગી ગયા. પણ ગામડાની જે બધી પરિસ્થિતિ, એની પીડાઓ, એની મુશ્કેલીઓ, એ બધું જન્મજાત અનુભવ્યું. એટલે આમ મનથી એવું હતું કે જીવનભર ગામડામાં નથી રહેવું એમ. હવે શિક્ષક તરીકે નોકરી કરી તો શિક્ષક તરીકે તો ગામડામાં જ રહેવાનું થાય. બિલકુલ. તો શું કરવું એમ. પણ મેં પછી મારો અભ્યાસ ચાલુ રાખ્યો. MA, BEd, આગળ જતા MA, PhD, આ બધો અભ્યાસ કર્યો. વાહ. અને અભ્યાસના લીધે હું શિક્ષણ વિભાગની આ ફરજ ઉપર જોડાયો. પ્રથમ મને અમરેલી નિમણૂક મળી. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે મને નિમણૂક મળી. એકાદ વર્ષ કરી. પણ જ્યારે મને ગાંધીનગરથી ખાસ આમ કહેણ જ આવ્યું કે ભાઈ તમે અહીંયા આવો એમ. વાહ. તો સ્વાભાવિક છે કે સાથી મિત્રો, પરિવાર બધાને એમ કેવું હતું કે એ ગામડું છોડીને છે ગાંધીનગર જશો, પણ નહીં ફાવે તો બધું પાછા વહી આવશો, એમાં શું ફેર છે એમ. બરાબર છે. પણ એક વખત આ ગામ છોડવું છે એમ. ગામ છોડવું એટલે હું શિક્ષક તરીકે જ્યાં હતો ને ત્યાં દરરોજની માટે હું 14 કિલોમીટર ચાલીને જતો. રહેવા માટે મકાન મળે નહીં. રસ્તો મારા ગામ અને જે શાળામાં, જે ગામની શાળામાં નોકરી કરતો હતો, એટલો ખરાબ રસ્તો કે જ્યાં ઢોરને ચાલવું પણ તકલીફ થાય. એટલે 7 કિલોમીટર જવાનું, 7 કિલોમીટર આવવાનું. દરરોજની માટે 14 કિલોમીટર પગપાળા. મારે તો આમાંથી મુક્ત થવું હતું, આ મુશ્કેલીમાંથી મુક્ત થવું હતું અને સોમાનભેર જીવવાની અપેક્ષા હતી, મૂળ મુદ્દો. એટલે પછી ગાંધીનગર આવી ગયા અને ગાંધીનગર સરસ રીતે ગોઠવાઈ ગયા. કોઈ પ્રશ્ન રહ્યો નહીં. હા, એટલે ગામડાની પ્રકૃતિમાંથી ગાંધીનગરની પ્રકૃતિમાં સેટ થવાની મને, મારા પરિવારને બધાને તકલીફો થઈ. પણ તકલીફો વચ્ચેથી અમે સરસ રીતે સેટ થઈ ગયા. અને પછી તો એવા સેટ થયા કે પછી આ નિવૃત્તિ પછી ગાંધીનગર છોડવાની આજની તારીખમાં ઈચ્છા નથી થઈ અને થવાની પણ નથી એમ. એટલે આ રીતે એક તો સ્વમાનભેર જીવવું, ગામડું છોડીને ગાંધીનગર આવું કે ભાઈ પાટનગર એટલે કે તો ગુજરાતનું પાટનગર, ત્યાં શું પ્રશ્ન હોય? પ્રશ્ન તો નડ્યા, એ પછી વાત કરીશું. પણ સ્વમાનભેર જીવવું, મુશ્કેલીમાંથી બહાર નીકળવું અને શિક્ષક તરીકે જ નોકરી
કરવી એવું મનમાં નહોતું. એટલે શિક્ષક તરીકે લાગ્યો પણ શિક્ષક તરીકે નિવૃત્ત નહોતું થવું. વાહ વાહ વાહ. એટલા માટે પછી ગામડાથી ગાંધીનગરની યાત્રાને મુશ્કેલીઓ વચ્ચે પણ પાર પાડી અને હું એમાં સફળ થયો એમ. હાજી. એક બીજો જ પ્રશ્ન એમાં, બે MA થયા છો, PhD થયા છો, તો આપ કયા મુખ્ય વિષય સાથે અને કુલ કેટલું ભણતર, એ થોડીક વાત કરવી છે, દર્શક મિત્રો સાથે એ વાત પહોંચાડવી છે. હું છે ને શિક્ષણ વિભાગમાં હતો અને આજ સુધી શિક્ષણની ઇનોવેટિવ પ્રેક્ટિસ અથવા તો સંશોધનને લગતા નવતર કાર્યો બહુ કર્યા. શિક્ષણ શું કહેવાય એને હું બહુ સમજ્યો છું. એટલે હું જ્યારે મારા શિક્ષણની વાત કરું છું ત્યારે મારે ડિગ્રીની જરૂર હતી. હું તો શિક્ષક તરીકે નોકરી કરતો જ હતો. હાજી હાજી હાજી. એટલે ડિગ્રી મેળવવા માટે એક્સટર્નલ બાહ્ય પરીક્ષક તરીકે મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર BA પૂરું કર્યું, MA પૂરું કર્યું ને પછી B.Ed કરવાનો મુદ્દો આવ્યો કે શિક્ષણ વિભાગમાં જોવું હોય તો B.Ed ફરજિયાત હતું. B.Ed કરવું હોય તો B.Ed ક્યાં કરવું? B.Ed જો મને બીજે કોઈ જગ્યાએ એડમિશન મળે તો મારે રેગ્યુલર 1 વર્ષ જવું પડે. રેગ્યુલર 1 વર્ષ જાઓ તો 1 વર્ષના પગારનું શું? પગાર વગર તો પોસાય એમ નહોતું, ઘર ચાલે એમ નહોતું. હાજી હાજી હાજી. પણ એ વખતે MD યુનિવર્સિટી એટલે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી રોહતક હરિયાણા, એમણે એક્સટર્નલ કોર્સ શરૂ કર્યો ને એ શિક્ષકો માટે. બરાબર બરાબર. એટલે એમાં મને એડમિશન મળી ગયું એટલે મારે ટુકડે ત્યાં જવાનું બન્યું. પણ એ મને B.Ed ની લાયકાત મળી અને B.Ed ની લાયકાતના આધારે મને અહીંયા મારી પસંદગી થઈ. મારી પસંદગીમાં મારું સાહિત્ય, મારું નામ બધું હતું જ. હાજી હાજી. પણ બેઝિકલી જે લાયકાત જોઈએ એ લાયકાત એ રીતે મેળવી અને પછી PhD પણ થયા. હા, પછી PhD થયો. જ્યારે PhD થયો ને ત્યારે નવાની વાત છે કે મારા ઉપર તો અનેક PhD થઈ ચુક્યા હતા. વાહ વાહ, ક્યા બાત. MPhil થઈ ચુક્યા હતા. ક્યા બાત. અને મારે PhD કરવાનું બાકી હતું. PhD એટલા માટે કરવું હતું, હું શિક્ષણ વિભાગમાં છું અને મારે જેને ટ્રેનિંગ આપવાની હોય, મારે જેને બોલાવવાના બધા એક્સપર્ટ PhD થયેલા હોય તો મેં કીધું હું પણ હોઉં તો કાંઈ ખોટું નથી એમ. બરાબર બરાબર. તો શિક્ષણ વિભાગમાં કયા હોદ્દાથી આપ નિવૃત્ત થયા અને વર્ષો કઈ રીતે કામ, એમ થોડીક વાત એ. હા, એટલે આમ તો મારી પોસ્ટ એકેડેમિક, હું એકેડેમિક પોસ્ટ તરીકે જ હું નિયુક્ત થયો હતો અને મારે વહીવટીમાં જવું નહોતું. પહેલી વાત તો આ હતી. પછી અહીંયા આવ્યા પછી મારે ગાંધીનગર છોડવું નહોતું. બરાબર. હું બીજી કોઈ પોસ્ટમાં જાઉં, વહીવટી પોસ્ટ સ્વીકારીને જિલ્લામાં મને સારી પોસ્ટ મળે, એ પરીક્ષા પાસ કરું, પણ મારે ગાંધીનગર તો છોડવું નહોતું. ગાંધીનગર આવવું તો એટલે તો ગાંધીનગર છોડવું હતું. બરાબર બરાબર. એટલે મારી પોસ્ટ એકેડેમિક રહી અને ખાસ કરીને જે NCERT ની દિલ્હીની સંસ્થા, અહીંયા GCERT ગાંધીનગર ગુજરાતની સંસ્થા, એમાં મેગેઝિન હતું જીવન શિક્ષણ, જે 1862 થી પ્રગટ થતું હતું. 1862, બહુ સમજપૂર્વક બોલું છું. અને એના બધા અંક આજની તારીખમાં ઓફિસમાં છે. તો એ શાળા પત્ર ને મેં આવીને સજીવન કર્યું ને જીવન શિક્ષણના નામે ગુજરાતની 32,000 સ્કૂલોમાં એ પહોંચતું થાય એ માટેની બધી જ વિધિઓ કરી. બરાબર. લાયસન્સ લેવાનું છે, વહીવટી અને એકેડેમિક, એટલે એ વર્ષો સુધી મેગેઝિન સંભાળ્યું અને મેગેઝિનના માધ્યમથી સમગ્ર ગુજરાત સુધી આપણે સમગ્ર ગુજરાતના બધા જ શિક્ષકો સાથે આપણે પહોંચતા થયા. અને એમાં એક કોલમ મારી આગળ મેં શરૂ કરી હતી કે 2 શબ્દની વાત, શબ્દની 2 શબ્દની ને શબ્દ કબીરે વાપર્યો છે. એટલે 2 શબ્દની વાત એ કોલમ શરૂ કરી અને એટલી એ વંચાય કે એક વખત જે તે વખતના તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલે પત્ર લખ્યો GCERT ને કે આજે મારા કાર્યભારની વચ્ચે હું આ કોલમ વાંચ્યા પછી નિરાતે ઊંઘી શકી છું. ક્યા બાત હે. એટલે એ કોલમની કેટલી વેલ્યુ છે, ખૂબ જ વખણાય. અને પછી જે પ્રશંસા પામે, વખણાય, એ સરકારી તંત્રમાં વખોડાય પણ ખરી. બિલકુલ વખોડાય. અને એ કદાચ તમારા મર્યાદાનું માધ્યમ પણ બને આ બધું. પણ એટલે મોટે ભાગે એ મેગેઝિન સંભાળ્યું, સાથે સાથે ટ્રેનિંગ સંભાળી, સાથે સાથે ટેક્સ્ટ બુક લખવાનું સંભાળ્યું, સાથે સંશોધન સંભાળ્યું. એટલે સંપૂર્ણપણે એકેડેમિક કામ મારી રહ્યું અને એ બધું જ શિક્ષણના સહાયરૂપ. બધું. હા, બધું જ શિક્ષણના સહાયરૂપ. એટલે વચ્ચે ટેક્સ્ટ બુક બોર્ડમાં હતો. એ સિવાય ગુજરાત સિવાય ભાષાના સંદર્ભે મધ્યપ્રદેશમાં એટલે ભોપાલમાં, અજમેરમાં, જયપુરમાં, અન્ય રાજ્યોમાં પણ ગુજરાતી ભાષા અને સમગ્ર ભાષાના સંદર્ભે
આજે પણ જવાનું બને છે. વાહ વાહ વાહ, તજજ્ઞ તરીકે આપને હા, invitation. તજજ્ઞ તરીકેની આ. હાજી. એક વાત એ પૂછવી છે કે પ્રથમ પુસ્તક કયું અને કુલ કેટલા પુસ્તકો થાય? અચ્છા, પાછા સાહિત્યની વાત. હા, બિલકુલ. આપણે શિક્ષણ ને સાહિત્યની વાત કરતા. મારું પ્રથમ પુસ્તક ઝાલર, હા હા. વાર્તા સંગ્રહ, અને અમારે બહુ આનંદ સાથે અને એમને વંદન સાથે યાદ કરવા કે જોસેફ મેકવાને મારા વાર્તા સંગ્રહની પ્રસ્તાવના લખી એમણે. હા. પ્રસ્તાવના લખી. એટલું જ નહીં, પણ 1991 જ્યારે અમરેલી મુકામે એનું વિમોચન થયું ત્યારે જોસેફ દાદા ખાસ ત્યાં આવ્યા હતા. હાજી. એટલે જોસેફ દાદાની પ્રસ્તાવના થકી અને એ પુસ્તકને સાહિત્ય એકેડેમીનો પારિતોષિક પણ મળ્યું. અને આ જાત્રાની ઝાલરની ઝાલર વાગી અને પછી સાહિત્યમાં વાગતી રહી. આજ સુધીમાં 38 પુસ્તકો આપના નામે પ્રગટ થયા છે. આમાં વાર્તા સંગ્રહ, સંપાદન, કેટલા પ્રકારમાં ખેડાણ કર્યું ને કેટલા પુસ્તકો આપ? એટલે આમ તો છે ને, સૌથી પેલો જો કોઈ ગમતો સાહિત્ય પ્રકાર હોય તો વાર્તા. અને મોટે ભાગે હજી મને વાર્તાકાર તરીકે સાહિત્ય જગતમાં સમજાય ઓળખાય છે. એ સિવાય મારી બહાર નવલકથા, મારે એ જ વાત કર્યું કે નવલકથાકાર તરીકે પણ રાઘવજી માધડનું નામ નોંધપાત્ર છે જ. કે જેવું કે ચીનુ કાકાના કિસ્સામાં બન્યું કે કવિ કે ગઝલકાર, પણ એમણે તો બધું જ ખેડાણ કર્યું, એકાંકી નાટકો ને એમ. એવું તમારા કિસ્સામાં કે નવલકથાઓ પણ તમારા નામે 12 નવલકથાઓ? એટલે ગદ્ય સાહિત્યમાં બધા જ ખેડાણ, સિવાય કવિતા ક્યારે નહીં લખે. હા, પણ કવિતાનું એમ કહું કે કવિતા સાંભળવી ને વાંચવી ગમે, અને સમજી શકાય, પણ કવિતામાં ક્યારે નહીં. એટલે ટૂંકી વાર્તા, નવલકથા, ખાસ કરીને લોકકથાઓ, નિબંધ, પછી શિક્ષણની બધી અને સંશોધન. આ મારા સંપાદન પણ ખરું. આ સંપાદન પણ તો આજીવન કર્યું તમે? આજીવન. એટલે આ મારા રસના અને કામના વિષયો રહ્યા. હાજી હાજી હાજી. અને એ અંતર્ગત 38 પુસ્તકો થયા. ઘણા બધા પુસ્તકો પોખાયા, સન્માન એટલા થયા, એવોર્ડ એટલા મળ્યા. પણ એ બધા કરતા શબ્દ આપણો સવાયો છે, એટલે શબ્દ થકી જે આનંદ થાય, એ આ 38 પુસ્તકો થકી આનંદ થયો છે અને હજી થતો રહેશે. એમ પોખાવાની વાત કરી છે તો આપણે એ વાત કરી જ લઈએ કે અનેક પુસ્તકોને એવોર્ડ મળ્યા છે. તો એ પણ દર્શકો સુધી રૂબરૂ થાય કે કયા પુસ્તકો અકાદમી, પરિષદ, કેટલી જગ્યાએ આપતો? પરિષદમાં પણ આપ એકદમ એક્ટિવ છો. અકાદમી દ્વારા પણ અનેક પુસ્તકો પોખાયા છે. આપને અંગત એવોર્ડ પણ મળ્યા છે. તો એ થોડીક વાત કરીએ. એટલે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર, એ સિવાય ખાસ તો એક તબક્કો એવો હતો કે ટૂંકી વાર્તાની સ્પર્ધાઓ બહુ થતી, અને એ દેશ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે એ સ્પર્ધાઓ થતી. એ સ્પર્ધામાં એક તબક્કે 91-92માં મને ઘણા બધા ઇનામ મળ્યા. હાજી હાજી હાજી. ખૂબ જ. અને જેટલામાં ભાગ લીધો એટલામાં મને ઇનામ મળ્યા. ને એક સમય તો એવો આવ્યો કે ઠાકોરભાઈ હોલની અંદર એક સ્પર્ધાના ઇનામ વિતરણનો કાર્યક્રમ, હું ગામડેથી આવેલો ત્યારે, એમ પછી રિસેસમાં જોસેફ મેકવાન, દિલીપ રાણપુરા અને રજનીકુમાર પંડ્યા ત્રણેય ઉભેલા. એટલે મને પકડીને આમ બાથમાં લીધો. મને કે તે કઈ ઉધડું રાખ્યું છે? ઉધડું રાખ્યું એટલે એ કદાચ તમને બધાને સમજાશે કે બધું સમગ્ર તારા હસ્તક જ છે એમ. તો કે અમે તને દેખાતા નથી, બધી વાર્તામાં તારું જ નામ હોય. ને હું ત્રણેયને પગે લાગ્યો, બધું આપના થકી છે, કે ત્રણેય મારા ગુરુ હતા. એટલે એ રીતે નામ લેવા બેસું તો અનક થશે, પણ લગભગ બધે. અને એ સિવાય સંસ્થાઓ દ્વારા ખૂબ આપણે પોખાયા, ખૂબ સન્માન થયા, એ ઘણું બધું આપણને મળ્યું. અને સાથે સાથે એ પણ મારી મર્યાદાઓ, આળસ, જે કાંઈ કે નોકરીની એટલી બધી વ્યસ્તતાઓ કે સમયોચિત જે પુસ્તક પ્રગટ થયું હોય અને પછી ઇનામમાં જ્યારે એને મૂકવાનું આવે ત્યારે ન મૂકી ગયાના અનેક બનાવો છે. અને મુકાયું ન હોય, કારણ કે એ સમયની એટલી બધી વ્યસ્તતા અને થોડી વ્યક્તિગત મર્યાદાઓ. આમ એમ પણ થાય કે કદાચ આ એક ઇનામ નહીં મળે તો કાંઈ બહુ ફેર નહીં પડે. બિલકુલ મળે એનો અતિ આનંદ હોય, એમાં તો ના જ નહીં, પણ ન મળે તો એનો કોઈ એટલો હર્ષોક ના હોય. પણ પ્રમાણમાં ઘણા બધા ઇનામો મળ્યા અને બસ એનાથી એક આનંદ છે. અને મળતો રહે એનો વિશેષ આનંદ છે. આપણે એવું નથી કહેતા કે ઇનામો ન મળે, મળતા રહે, એનો પણ વિશેષ આનંદ જ છે. માધડ સાહેબ, ફેમિલીમાં કોણ કોણ છે અને ઘરની હૂંફ કેવી? માધડ સાહેબ સાહિત્ય શિક્ષણમાં ફરતા રહે
તો ઘરમાં કોણ કોણ છે અને હૂંફ કેવી સર? આ છે ને બહુ દરેક સાહિત્યકારને માટે બહુ અગત્યનો પ્રશ્ન છે કે જો તમને સાહિત્યિક વાતાવરણની હૂંફ જો ઘરમાંથી ન મળે તો માણસ એ નથી કરી શકતો. હાજી. કે એક બાજુ એને કે સાહિત્ય એ જ વ્યવસાય નથી. આપણે ત્યાં મોટી કમનસીબે આ છે, સાહિત્ય એ જ વ્યવસાય નથી. હવે તમે અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હો ને એની સાથે તમારે આ કામ કરવાનું છે, તો આ કામમાં તમને જો તમારા પરિવારનો સાથ સહયોગ ન હોય તો તમે સંતોષકારક આ કામ કરી શકો નહીં. આ સ્પષ્ટ છે. બિલકુલ બિલકુલ સાચી. એટલે મારા પરિવારમાં મારી પત્ની, નામ શું છે બેનનું? પુષ્પા, એ અહીંયા સામે બેઠી છે. હાજી હાજી હાજી. હવે એમાં ખાસ તો આમ એમ કહું કે કોલમ લખવાનો જયારે મુદ્દો હતો ત્યારે હાથે લખતી, કોલમ હાથે જ લખવાની. હવે આખી રાત જર્ની કરી હોય, સવારમાં હું 5 વાગે આવ્યો હોય, 1 કલાક ઊંઘ કરવાની અને કોલમ લખવા બેસી જવાનું કે કોલમ તો સમયસર પહોંચાડવાની. ત્યારે તો આ ઈમેલ નો યુગ નહોતો, કોમ્પ્યુટર નો યુગ નહોતો, ટાઈપ કરવાનો, બધું જ હાથે લખવાનું. પેપર પહોંચાડવાનું પણ. હા, અને એ કુરિયર દ્વારા પહોંચાડવાનું, વળી ફોન કરીને પૂછી લેવાનું મળી ગયું છે કે નથી મળી ગયું, આ બધું જ. બરાબર બરાબર. તો એ હું લખીને જાઉં તો એ પાછળથી જોઈ લે, વાંચી લે, વાંચીને પછી સાંજે કહે કે ભાઈ આમાં કઈક શબ્દમાં ભૂલ છે, કઈક ભૂલ છે. એટલે બાકીનું કુરિયર કરવું, એ બાકીનું બધું જ એ સંભાળે. પછી સામાજિકતા, સૌથી મોટી તો સામાજિકતા છે. તો સામાજિકતાના બધા ફોન સંભાળવા, વ્યવહાર કરવા, જવું આવવું, એ બધું જ એ સંભાળે. એટલે એની હૂંફ વગર આ કશું જ શક્ય નથી. એટલે આખા પરિવારની, એમ દીકરા અને દીકરીઓ પણ સંપૂર્ણપણે એ તો એનો સાહિત્યિક જ ઉછેર થયેલો. એટલે એ બધાના સહયોગ, એ બધાની હૂંફ, એ બધાનો પ્રેમ, એ બધાની એક જોઈએ તો પ્રેરણા પણ ખરી કે ભાઈ તમે જો અહીંયા તૃપ્ત ન હો, તમે જ અહીંયા શાંત ન હો, તમે શાતા ન અનુભવતા હો તો તમે શબ્દ સાથે પનારો પાડી ના શકો. તમારા વ્યગ્રતા હોય તો એટલે વ્યગ્રતા કોઈ પણ પ્રકારની. હું તમને ખાલી એક નમૂનો આપું કે એક વખત એક કાર્યક્રમમાં જતા હતા અને મારા સાથે વક્તામાં એક બેન હતા. સવારનો સમય એમ બેઠેલા, એટલે મેં આમ બેન સામે જોયું તો ચહેરો મને આમ ઠીક નહીં લાગ્યો. એટલે મેં કીધું કેમ બેન, કાંઈ તબિયત સારી નથી? બીજું તો શું કહેવાનું. આટલું હું બોલ્યો તો બેન ચોધાર આંસુ રડવા. એટલે શું થયું? બધું બેન તો કે શું કહું એમ. એ કે આપણે અત્યારે જે આપણે ભાષણ આપવાનું હતું ને એના મુદ્દાઓ જે મેં તૈયાર કર્યા હતા એ મારા પતિએ સવારે ફાડી નાખ્યા. સવાલ આપણે વાતને અહીંયાથી છોડીએ, પણ પરિવારનો સાથ ન હોય, સહકાર ના હોય તો તમે તો તમે સાહિત્યમાં અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં, હું તો એમ કહું સાહિત્ય, શિક્ષણ કે તમારો વ્યવસાય, પરિવાર પેલો છે, પરિવાર માટે આ બધું છે, એ એટલી હકીકત છે. બિલકુલ બિલકુલ. એટલે એનો સહયોગ ન હોય તો આ કામ તમે સારી રીતે કરી ન શકો. એટલે કેટલા દીકરા કેટલી દીકરી બધાના નામ આપણે હા, એટલે એને આપણે ફ્રેમમાં લઈએ પછી. બિલકુલ બિલકુલ. હા, અભિષેક દીકરો છે અહીંયા, એ બરોડા બેંકમાં મેનેજર છે અને 2 દીકરીઓ છે એના સાસરે છે. બરાબર. પત્ની છે. પછી અમારે પુત્ર વધુ કિંજલ, એ સરસ કવિતાઓ લખે છે. ક્યાં વાત હે. પણ હવે એ બધા એના સંસારની અંદર, અને એ 2 જે અમને ભેટ આપી છે, એ ભેટ અમારી પૌત્રી નાનકી કોશા. હા, વાહ. એની આમ ક્યારેક એમ થાય કે હા કોશા એનું નામ છે. એની સમજ શક્તિ એમ થાય કે આ વયે એટલી સ્માર્ટનેસ એને ક્યાંથી આવી છે એમ. એટલે રોજ રાત્રિએ મારી પાસે વાર્તા સાંભળવા આવે અને વાર્તામાં એના મુદ્દા નક્કી હોય એ પ્રમાણે મારે વાર્તા ગોઠવવાની. એને નક્કી કર્યું કે આ પ્રમાણે તમારે વાર્તા કરવાની છે. અને સહેજ કાંઈ થાય તો તરત જ આમ એવી ચાલાકીથી કે કહી દે કે દદુ એમ નહીં, આમ હોય. એટલે આપણે શું કરી લઈએ. તો આ મારો પરિવાર છે. બાકીનો જે પરિવાર છે એ બધો ગામડે છે, પણ એ પરિવારની હૂંફ થકી આ બધું ચાલે છે. ને હવે તો ગાડી ઘણી બધી આગળ નીકળી ગઈ. ક્યાં વાત હે. શિક્ષણ અને સંઘર્ષ તો ભોગવ્યા છે આપણે. શિક્ષણ, સંઘર્ષ અને એની સાથે વયની ગાડી આગળ વધી ગઈ છે. હા, બિલકુલ. હવે તો આપણી મુઠ્ઠીમાં કેટલા દિવસો કેટલા વર્ષો રહ્યા કાંઈ નક્કી નથી. એટલે સરસ રીતે આખું જીવન પસાર થાય છે, આનંદ આવે છે. ભવિષ્યનું શું પ્લાન છે? ભવિષ્યનું અવશ્યનું ભવિષ્ય એમ સાહિત્યિક ભવિષ્ય, પારિવારિક. બસ એટલે આમ એમ કહી શકાય કે અત્યાર સુધી લખ્યું છે ને એની કરતા હજી વધારે સારું લખવાનું બાકી છે. બહુ અચ્છે, બહુ અચ્છે. હજુ એક હા, એટલે એ બસ આપણા હાથે વધારે સારામાં સારા સાહિત્યનું સર્જન થાય એ
આપણી અપેક્ષા છે એ ભવિષ્યનો પ્લાન એમ. હવે પાટનગરમાં રહો છો, અહીંયા વિધાનસભા પણ છે. રાઘવજી, અહીંનું વાતાવરણ સાહિત્યિક અકાદમીના કારણે હમણાં ધમધમતું થયું છે. શુક્રવાર ઉજવાય છે, સન્નિધિ થાય છે, ગાંધીનગર સાહિત્ય સભા છે. તો આપની દ્રષ્ટિએ ગાંધીનગરમાં સાહિત્યનું વાતાવરણ? આમ એમ કહું કે લખવા માટે છે ને સૌથી ઉત્તમ કોઈ શહેર હોય ને તો ગાંધીનગર છે. બહુ અચ્છા. દરેક શહેરના સારા અને નબળા પાસાઓ હોવાના, પણ અહીંયા સારું પાસું એ છે, ને હું સારું પાસું કહું છું કે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે. અમારા સૌરાષ્ટ્રમાં તો છે ને તમે ન ઉઠાવો ને તો સવારમાં આવીને ઉભા રહે કે કેમ, તો કે બે હવા આવ્યો એમ, કાંઈ કોઈ કારણ વગર એમ. એ તો એને બહુ સારી વાત કે બે હવા નીકળ્યો. હવે અહીંયા તો કોઈને ઘરે તમે બેસવા જાઓ ને તો તરત બીજી મિનિટે પૂછે કઈ કામ હતું. આમ એની સારી ને નબળી બધી બાબતો છે કે કોઈ અહીંયા કામ વગર બેસવા નથી આવતું, કામ વગર તમને કોઈ ડિસ્ટર્બ નથી કરતું. એટલે લખવા માટે, સાહિત્યના સર્જન માટે આ શહેર બહુ ઉત્તમ છે. એની નૈસર્ગિકતા છે, એની શાંતિ, પીસનેસ છે, એ બધું જ જોતા એક સાહિત્યકાર તરીકે ઉત્તમ છે. અને હવે છેલ્લા 5-1 વર્ષથી આ નગર છે ને સાંસ્કૃતિક નગર તરીકે ઉભરતું આવ્યું છે. એટલે દર અઠવાડિયે એક સાહિત્યનો કાર્યક્રમ ઓછામાં ઓછો હોય છે. અને મારી માટે આનંદની ને ગૌરવની વાત એ છે કે મારા માટે એક કાર્યક્રમ હોય છે. આજે જ એક પુસ્તકના વિમોચનમાં વક્તા તરીકે જવાનું છે. એટલે ગાંધીનગરનું ઉત્તમ વાતાવરણ છે. પછી તો મૂળ મુદ્દો તો વ્યક્તિ સાથે છે કે તમે એ વાતાવરણને કેવી રીતે લો છો, બરાબર, એ વાતાવરણને તમે કેવી રીતે સ્વીકારો છો, એ અગત્યનો મુદ્દો છે. ઘણા બધા આમ ક્યારેક ક્યારેક મળે ને એટલે એમ કે તમે બહુ લખો છો, એટલે આપણે હા પાડીએ કે મને તો સમય નથી મળતો ને એમ. એટલે આમાં બે પ્રશ્ન મને ક્યારેક આપણે બોલવાનો કે ભાઈ અમને સમય મળે છે એટલે લખીએ છીએ. હા હા, સમજી. તમને સમય મળતો નથી એટલે તમે નથી લખતા એમ. બરાબર. પણ હકીકત તો એવું છે કે જેમ માલિકે બધાને 24 કલાક 24 કલાક બધાને આપ્યા છે, એમાંથી તમે કેટલા સમયનો સાચો ઉપયોગ કરો છો એ મહત્વનો આધાર છે. એટલે તમે કોઈ પણ સંજોગોમાં, મેં મારા ગામડામાં કોલમ લખી, એક સમય તો એવો હતો શૈલેષભાઈ, એ બહુ અગત્યનો મુદ્દો છે કે હું ગામડે અપડાઉન કરું દરરોજ માટે, કોલમ ચાલુ ત્યારે 91 થી કોલમ ચાલુ છે આજની તારીખમાં. હાજી બિલકુલ. અને ચાલીને અપડાઉન કરું, પછી ચોમાસામાં ભાઈ હવે આ 14 કિલોમીટર ચાલવું ભારે પડે, એક ઘર ભાડે રાખ્યું ત્યાં. આમ તો ભાડું તો કાંઈ નતું, પણ એને ઘર જ ન કહી શકાય એમ કહું છું. હાજી. એનો મેં આર્ટિકલ કરેલો નવનીત સમર્પણમાં, અને મને બહુ લોકોએ ફોન કર્યા કે હાકીમ બધું હકીકત છે, એને તમે આમ ઘર ન કહી શકો. ચારે બાજુ કાચી દિવાલ, અને એક દિવાલ પાછળની એવી હતી કે એ ચોમાસામાં ક્યારે પડે એ નક્કી નહોતું. એટલે લાકડાનું એક ઠૂઠું અમે 4-5 જણાએ ભેગા થઈને આમ ટેકો મૂકેલું. હવે આને તમે કેમ ઘર કહી શકો? ના, પણ એમાં હું પણ રહેલો છું. એટલે આપણે જે ગામડામાંથી જે આવ્યા છીએ, આપણે જે સંઘર્ષ કરીને, એટલે એ મેં પણ એ અનુભવ્યું છે, આપે પણ અનુભવ્યું. એટલે આપણી સંસ્કૃતિ, આપણો એ બધું છે જ આપણું, અને આપણે આમાં આવીએ છીએ. હા, એટલે એનો છેલ્લો એક વાત કરીને કે હવે મારે કોલમ લખવાની ચાલુ, ચોમાસામાં નળિયા ચૂવે, ટીપા પડે. હવે ત્યારે તો સાદો કાગળ અને સાદી પેલી ઇન્ક વાળી પેન. હવે લખવું કેવી રીતે? કાગળમાં તો ભેજ હોય. એટલે રાત્રિએ છત્રી ખોલું. આ બધા ટેણિયા સુતા હોય, છત્રી ખોલવાની, છત્રીની નીચે ફાનસ રાખવાનું અને બેસીને પછી લખવાનું. આ રાધેશ્યામ શર્માએ તો આ હકીકતને બહુ વિગતે લખેલી, કેમ કે છૂટકો જ નહીં, કોલમ લખવાની. જો ભેજ આવે તો કાગળ ભેજ વાળો થઈ જાય, તમે લખી ન શકો. એટલે દેશી નળિયાના મકાનમાં છત્રી રાખીને નીચે ફાનસ મૂકીને પણોઠી વાળીને બેસીને કોલમ લખવાની. એમાં પછી વાર્તા આવે, નવલકથા આવે. પણ એ એક મૂળ સ્ત્રોત છે. હા, અને ગાંધીનગરની મોટી મજા છે કે આજે સરસ ભવ્ય મકાનની અંદર રહીએ છે. આ ગામડાથી ગાંધીનગરની યાત્રાની મોટી ફલશ્રુતિ એ છે. અને તમારે જેવા સાહિત્યિક મિત્રો સહજતાથી મળવા આવે છે. બહુ અચ્છે, બહુ. હા, આ બધી વાત મૂડી છે આપણી મૂડી છે. આજે જયારે કે હું ગામડે હોત તો તમે કદાચ મારા સુધી ન પણ પહોંચી શક્યા હોત. સાચી વાત છે. એટલે ગાંધીનગરની ઘણી બધી ઉપલબ્ધિ છે, અને એ ઉપલબ્ધિને હું બહુ ગૌરવપૂર્વક સ્વીકારું છું. વાહ. બીજી વાત એ કરવી છે કે ફરવા જવાનું કહેવામાં આવે તો ક્યાં ગમે? ઓહો, નૈસર્ગિક સ્થળ. ઉત્તરકાશી તો આપણે સાથે હતા, પણ આજની તારીખમાં અમે બે ફરવા જઈએ, પણ મને નૈસર્ગિક સ્થળ હોય ને એ જ ગમે. મને કોઈ જગ્યાએ પગે લાગવાનું કે એવું બધું બહુ ઓછું ગમે. એ જાય એને હું જવા દઉં, તું જા, હું અહીંયા બહાર બેઠો છું, તું જઈએ. પણ નૈસર્ગિક શાંતિથી, ધારો કે
ઉત્તરકાશી અથવા તો હમણાં અમે હરિદ્વાર ગયા હતા, તો નદીના કાંઠે શાંતિથી બેસવાનું, કશું જ નહીં, કાંઈ નહીં કરવાનું, બેસવાનું શાંતિ. એટલે નૈસર્ગિક સ્થળ છે એ વધારે ગમે, બેસવાનું, ત્યાં કશી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની. કોલમની વાત કરી આપે તો મુખ્યત્વે કયા પ્રકારની કોલમો ને કેટલા દૈનિકોમાં લખી? હા, જો હવે 1991 થી શરૂ કરીને આજે એમને આજે સંદેશમાં કોલમ ચાલે છે. એટલે 91 એટલે 34 વર્ષથી કન્ટિન્યુ સતત કોલમિસ્ટ તરીકે લગભગ કોઈ છાપું બાકી લગભગ નથી, અને વચ્ચે બહુ બ્રેક પણ નથી પડ્યો. વાહ. ધારો કે એક છાપાના સંપાદક બદલાય એટલે સ્વાભાવિક રીતે ઈ લઈ આવે, પણ 5-15 દી થાય એટલે ફરીથી ફોન આવી જાય, ફરીથી બીજા છાપાનો ફોન આવી જાય. એટલે મુખ્યત્વે ફૂલછાપ પછી આ સંદેશ, વચ્ચે દિવ્ય ભાસ્કરમાં 7 વર્ષ, મુંબઈ સમાચારમાં, જનસત્તામાં, પછી વચ્ચે એક સમભાવ ચાલતું હતું. સમભાવ શરૂઆત જય હિન્દ થી થયેલી. આમ લગભગ બધા જ ન્યૂઝપેપરમાં નિયમિત કોલમ લખી છે, અને એ ઐતિહાસિક ઘટનાઓ, લોકકથાઓ અને હવે સોશિયલી સામાજિક બધા પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને કોલમ ચાલતી હોય છે અને વંચાય છે. સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયા હોય એની વાત? સાહિત્યિક સંસ્થા એટલે ખાસ કરીને તો અત્યારે હું ગુજરાત સાહિત્ય એકેડેમી સાથે જોડાયેલો કહેવા કરતા ઘણું બધું એનું કામ કરવું ગમે છે, અને એ બધું સાહિત્યિક હોય છે. ઘણી બધી સંસ્થાઓ અત્યારે એવી છે કે અહીંયા જાવ તો અહીંયા નહીં, ને અહીંયા જાવ તો અહીંયા નહીં, એ જે તેને મુબારક, પણ મૂળ મુદ્દો તો સાહિત્યનું કામ કરવું ગમે છે. એટલે કોઈ પણ સંસ્થા સાહિત્યનું કામ આપણને સોંપે તો એ કામ કરવું ગમે છે. વાહ. રાઘવજી, આજના સાહિત્યકારોને, આજના નવા લખતા ગદ્યકારોને ખાસ તો તમારી ટિપ્સ, તમારું સંદેશ કે શું પેશન રાખવાનું છે, ગદ્યમાં કઈ રીતે આગળ વધી શકાય? હું તો એવું કહું છું કે સમગ્ર સાહિત્યમાં વાંચન અનિવાર્ય છે. જ્યાં સુધી તમે 100 કવિતા ન વાંચો ને ત્યાં સુધી એક કવિતા નહીં લખવી. સાચી વાત. જ્યાં સુધી તમે 100 વાર્તા કે 100 નવલકથા નહીં વાંચો ને ત્યાં સુધી એક નવલકથા નહીં લખવાની. એટલે વાંચન અનિવાર્ય છે. અને સાથે સાથે એ પણ કેવું છે કે સોશિયલ મીડિયામાં ધડાધડ પોસ્ટ મુકાય છે. એક સમય એવો હતો કે દરેક મેગેઝિનમાં એનો સંપાદક હતો. તમે કોઈ પણ કૃતિ મોકલો તો સંપાદક વાંચે અને એને કાંઈ સુધારા પાત્ર હોય તો એ સૂચન કરે, લખીને મોકલે, ફોન કરે, અને છાપવા પાત્ર ન હોય તો પાછી મોકલે, જેથી કરીને સારું સાહિત્ય પ્રગટ. એ બધા આપણે એમાંથી ગુજરી ચૂક્યા છીએ. આપણે કુમાર, કવિ, લોક, શબ્દ સૃષ્ટિ, અત્યારે કોઈને પેશન જ નથી. હા, તો હવે જે પરિસ્થિતિ છે કે ભાઈ તમે રાત્રે મૂકી દો છો, સવારમાં વાંચ્યા પેલા તમને એની લાયક મળી જાય, કોઈ વાંચતું નથી. એટલું બધું સાહિત્ય અત્યારે પ્રગટ થઈ રહ્યું છે. એ મોટા ભાગનું સાહિત્ય છે વાંચ્યા વગરનું, સૂઝ વગરનું, બસ લખાય છે ને મુકાય છે. પણ એમ કહી શકાય કે ભાઈ આ તો કાળનો પ્રવાહ છે. કાળના પ્રવાહમાં જે સારું હશે ને એ તરશે, બાકીનું તણાઈ જશે. બરાબર. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય, આપ પ્રકાશ પાડવા માંગતા હોય? કારણ કે આપની સાહિત્યિક યાત્રા છે અમરેલીથી એક એવો મનમાં કે મારે પાટનગર મારે જવું છે, શહેરમાં એ સંઘર્ષ છે, એક બાજુ સાહિત્યિક વાતાવરણ છે, પરિવાર છે, અને આ બધામાં કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય. એ બધું બને, પણ દરેક વ્યક્તિએ એને બેલેન્સ કરવું જોઈએ, અને હું કરી શક્યો છું એમ. ક્યાંક ક્યાંક ચૂક પડી હશે તો એ સામાવાળાને ખબર એમ. ક્યાં બાત. સામાજિક રીતે આપણે ક્યાંય જઈ નહીં શક્યા, ક્યાંક ઉણા ઉતર્યા આવશું, ક્યાંક પરિવારને જે સમય આપવો જોઈએ, જે આપવું જોઈએ નહીં આપી શક્યા હોય તો એને ખબર હશે. પણ મેં તો બેસ્ટ પ્રયાસ કર્યો છે. ક્યાં બાત. મેં તો મારાથી થઈ શકે એટલો ઉત્તમ પ્રયાસ કર્યો છે, અને ગામડાથી ગાંધીનગર સુધી આવ્યો છું તો જીવન મને વેરું લાગે છે. ને અત્યારે કોઈ મને પૂછે છે કે અત્યારે તમે શું કરો છો, મેં તો 2 જ કામ કરું છું, મનગમતું કામ કરવાનું અને મનગમતી વ્યક્તિને મળવાનું. બહુ અચ્છે, બહુ અચ્છે. 2 જ વસ્તુ અત્યારે સરસ. બરાબર. બસ, અને સરસ રીતે. આમ બી ફ્રસ્ટ્રેશનમાં તો આખો જમાનો છે, આપણે શાંતિ શોધવાની છે બસ ખાલી. અને આ સમયે શબ્દ એ જ મહાન છે. આજે તમે છાપું ખોલો છો અને તમે વાંચી ન શકો એવા સમાચાર દરરોજ તમે વાંચો છો, તો એની વચ્ચે સંવેદનાને ઘડવાનું કામ માત્ર સાહિત્ય કરશે, અને એ સાહિત્ય સાથે આપણે જોડાયેલા છે, એનો આપણને આનંદ છે. ભવિષ્યમાં આવનાર પુસ્તકોની થોડીક વાત? ભવિષ્યમાં તો અત્યારે ટૂંકી વાર્તાઓના 1-2 સંગ્રહ થાય એમ છે. નવલકથા માટે પણ વિચારી રહ્યું છું, પણ
બાકીનું સરકારી ઘણું બધું કામ આવે છે, એની વચ્ચેથી જે કાંઈ થશે તે. કોલમો આટલી બધી લખી એના પુસ્તક સ્વરૂપે. હા, એના ઘણા બધા પુસ્તકો થયા ને, એના 4, 6 એટલે 10-12 પુસ્તકો એના થયા છે. આ જિંદગી જેવી છે અને તમે આનંદ સાથે પસાર કરી છે. દર્શક મિત્રો, રાઘવજી માધડ સાહેબ સાથે આપણે મળ્યા. એમની અંગત જીવનની સાથે સાથે એમની સાહિત્યિક અને એમની જે અહીં આવવાની જે સાહિત્યિક અને શિક્ષણની ભૂમિકા, ખાસ તો એમણે શિક્ષણમાં અનેક જગ્યાએ કામ કર્યું, અનેક રીતે કામ કર્યું, સંપાદક તરીકે, સહાયક તરીકે, શિક્ષણવિદ તરીકે. અને એક પ્રશ્ન જો મેં એમને પૂછ્યો હોત તો ફરી પૂછી લઉં એવું થાય છે, કારણ કે અનેક જગ્યાએ ભારતમાં તમે લેક્ચરો આપ્યા છે, અનેક જગ્યાએ શિક્ષણના લેક્ચરો આપ્યા છે, અને અનેક જગ્યાએ તજજ્ઞ તરીકે અત્યારે એમને બોલાવવામાં આવે છે. હમણાં જ જમ્મુ કાશ્મીરની આજુબાજુના ક્યાંક હિમાલયના પ્રવાસે સાહેબ સોશિયલ મીડિયાથી ખબર પડે કે ત્યાં પ્રવાસી હતા અને ત્યાં તજજ્ઞ તરીકે. તો અનેક રીતે એ આપણે હમણાં જ એમણે હિમાલયની આસપાસ એમણે તજજ્ઞ તરીકે અકાદમીના એક પ્રોગ્રામમાં પણ આપણે જોયા. એમ અનેક રીતે તેઓ વિષય તજજ્ઞની સાથે સાથે સાહિત્યની વાતો કરવા, ગદ્યની વાતો કરવા એ જાય છે, અને હંમેશા એ પોખાય છે. એમની વાતોનું મૂલ્યાંકનની સાથે સાથે એક મેસેજ પણ એમના વક્તા તરીકેનું એમની જે સ્પીચ હોય છે એ સાહિત્યિક રસિકોને સુધી પહોંચે છે, બધાને ગમે છે. રાઘવજી માધડનું નામ જ કાફી છે. તમે આટલું નામ બોલો એટલે બધાના ચહેરા પર હાસ્ય આવે, બધાને ગમે. એક ગદ્યકાર તરીકે, વાર્તાકાર તરીકે, નવલકથાકાર તરીકે આપણે એમને મળીને આનંદ થયો છે. એમની ઘણી બધી વાતો આપણે જાણી છે, અને ખરેખર આજે મળો તો ખરામાં એક સુંદર વ્યક્તિત્વ સાથે પરિચય થઈને આનંદ થયો. નમસ્કાર સાહેબ. નમસ્કાર.